તમે એક વખત પણ ભગવાનનું નામ લ્યો ને તો સમજવું આ મારા મોઢામાંથી ભગવાનનું નામ નીકળ્યું એ પ્રભુની કૃપા થઈ. નહીં તો ઘણી વખત મંદિરમાં બેસીને પણ પરમાત્માનું નામ ન લઈ શકતા હોઈએ. જે માણસ કોઈ દી ભગવાનનું નામ ન લેતો હોય અને ઈ જયારે દુઃખમાં આવે ત્યારે ભગવાનને મૂકે નહીં. દુઃખમાં તો સૌ ભગવાનને યાદ કરે, સુખમાં ભગવાનને યાદ કરે, ઈ સાચો ભક્ત છે ભગવાનનો. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, सुख में सुमिरन जो करे, दुख कहाँ से होई. જે માણસ સુખમાં ભગવાનનું ભજન કરે ને દુઃખનો દાડો ના આવે કોઈ દિવસ. એટલે સમય ગમે તે ચાલતો હોય સતત ભગવાનનું ભજન કર્યા કરો. સતત ભગવાનના નામ સાથે, ઈશ્વરના નામ સાથે સતત તમે જોડાયેલા રહો. હું હંમેશા કહેતો હોઉં છું કે કથામાં જાઓ ત્યારે પણ પ્રભુના નામ સાથે પ્રભુની કથા સાંભળો, ઈશ્વરના નામ સાથે પ્રભુની કથા સાંભળો. ઠાકોરજીને યાદ કરતા કરતા ભગવાનની કથા સાંભળો. હું તો અહીંયા બેઠેલા શ્રોતાઓને પણ કહું છું કે ઘરેથી આવો ને ત્યારે બીજું કઈ લાવો કે ન લાવો પણ એક ગૌમુખીની માળા લેતા આવજો. જ્યાં સુધી કથામાં બેસો ત્યાં સુધી સતત પ્રભુના નામની માળા ભજવી, સતત ભગવાનને યાદ કરવા. એવું નથી કહેતો, એવું આગ્રહ નથી રાખતો હું કે તમે આજ ભગવાનનું નામ લ્યો. તમે જેમાં શ્રદ્ધા ધરાવો છો એનું નામ લ્યો, પણ સતત પ્રભુને ભજ્યા કરો, સતત ઈશ્વરને ગાયા કરો. એનું સ્મરણ તમારો જીવન બદલી નાખશે. એનું સ્મરણ તમારી વિચારધારાઓને બદલી નાખશે. ગઈકાલે આપણે સતત જે ભગવાનના નામમાં લીન છે એ નારદે કથા સાંભળી. શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી જે માણસ સતત ભગવાનનું નામ લે એને કથા સાંભળવી પડે? લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ પ્રીતો સંયોગ કુદરતે. જે માણસ આ સંસારથી પર છે, આ દુનિયામાં પૃથ્વી લોકમાં સંસારમાં રહીને પણ જે જલકમલવત જીવન જીવે છે, જેમ પાણીમાં કમળ રહે છતાં પણ પાણીનો સ્પર્શ ન થાય, એમાં સંસારમાં રહીને પણ સંસારનો સ્પર્શ ન થાય તો તમારું જીવન બરબાદ ન થાય. તો જે માણસને સંસારનો સ્પર્શ નથી થયો એ માણસ કથા સાંભળે છે. શા માટે? તો કહે છે કે એને કથા તો બહુ સાંભળી હતી પણ વિધિવત નહોતી સાંભળી, એટલે વિધિવત એને સનત કુમારો પાસે સાંભળી. આ શ્લોક આપણને એક શબ્દનો
પ્રયોગ કરીને આપણને સૂચના આપે છે, આપણને સંદેશો આપે છે કે કથા સાંભળવી જ ખાલી પ્રાધાન્ય નથી, કથાને વિધિ સાથે સાંભળવી પ્રાધાન્ય છે. કોઈ પણ વસ્તુ વિધિવત જો કરવામાં ન આવે તો એનું પરિણામ યોગ્ય ન મળે. યોગ્ય પરિણામની ચાહના ધરાવતા લોકોએ વિધિવત બધું કાર્ય કરવું જોઈએ. દીકરા કે દીકરીના લગ્ન કરીએ તો સગાઈ પહેલા કરીએ કે સગાઈ લગ્ન પછી કરીએ? એમાં તમે વિધિ બરાબર જાઓ છો. અને એમાં પણ જો ગોર બાપાએ જરાક પણ શાસ્ત્રના આદેશ પ્રમાણે કામ કરાવ્યું એટલે ઘણા બધા બહેનો બોલે આ ગોર બાપાને વિધિ નથી આવડતી. કેમ? એને એમના રીતિ રિવાજ મુજબ ન કરાવ્યું એટલા માટે. તો તમારા એક વ્યવહારિક જગતમાં પણ જો કયું કામ કરો અને વિધિ પ્રમાણે ચાલતા હોવ તો મારી પ્રાર્થના છે કે શાસ્ત્રનું કોઈ પણ તમે શ્રવણ કરવા બેસો, શાસ્ત્રનું કોઈ પણ વિધિ વિધાન કરવા બેસો ત્યારે પણ તમે વિધિ વિધાન વિધિવત સાંભળજો વાલા ભક્તજન. વિધિ સાથે જ થવું જોઈએ. તો નારદે કથા શું કામ સાંભળી? એવો પ્રશ્ન શોનો કોઈ કર્યો? બાપજી, જે અસ્થિર નારદ, નારદસ્ય અસ્થિરસ્ય ચ, ભાગવતજીમાં શ્લોક આપ્યો. પરંતુ આ કોઈ અસ્થિરની વ્યાખ્યા આપણને કોઈ અસ્થિર શબ્દ સંભળાય એટલે આપણે વિચારીએ કે જે કોઈ સ્થિર ન હોય એની વાત છે. પણ આ નારદજીની કથા છે એટલે નારદજી અસ્થિર નહીં, અમા સ્થિર છે એ નારદની કથા છે. અકારો વાસુદેવ. એટલે ભગવાન. ભગવાને અ શું કામ પસંદ કર્યો? ભગવાન જો પસંદ કરે કે મારે શબ્દોમાં, વર્ણમાં, મારે ક ખ ગ માં મારે કંઈક બીજું બનવું છે તો પ્રભુને ક્યાં કોઈ ના પાડે હતું. પણ પરમાત્માએ અપસંદ કર્યો કે શબ્દોમાં હું અકાર છું. અકારો વાસુદેવ. તો આપણને વિચાર આવે ભગવાને અ શું કામ પસંદ કર્યો? એનું કારણ એ છે તમે જેટલા અક્ષર બોલો, જેટલા શબ્દો બોલો એ બધા શબ્દોમાં અ સમાયેલો છે. ચાહે તમે ક ખ ગ ગમે તે બોલો, તમે બોલો છો ક પણ એમાં સાથે અ પણ બોલાઈ રહ્યો છે. દેખાતો નથી છતાં પણ બોલાઈ રહ્યો છે. તો જે એ ભગવાન સર્વત્ર છે અને એ સર્વત્ર ભગવાનમાં જે સ્થિર છે એવા નારદે કથા સાંભળી. શું થયું બાપજી? શા માટે નારદે કથા સાંભળી? કૃપા કરીને બતાવો ને. સાંભળો ઋષિઓ. કથમ બ્રહ્મનદીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. એક વખતના સમયે દેવર્ષિ નારદામ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચ્યા છે. સનત કુમારો મળે છે. સનત કુમારોએ એના ચહેરા ઉપર જોઈને વિચાર્યું કે આ માણસ દુઃખી છે. માણસની સ્થિતિ એના ચહેરા ઉપર પણ ઓળખાઈ આવે. તમારું મોઢું ન કહે તો તમારા અણસાર કહી દે છે.
દર્દ જે હોય છે દિલમાં આવીને બાર બોલે છે, દર્દ જે હોય છે દિલમાં તમારી અંદર છુપાયેલું જે દર્દ છે એ તમારી જીભ ન બોલે, તમારું મોઢું ન બોલે, પણ તમારા ચહેરા ઉપરનો અણસાર બોલી જાય છે. ક્યારેક ક્યારેક કોઈ માણસને મળીએ તો એના કપાળમાં કઈ લખ્યું ન હોય કે હું બહુ તેજસ્વી છું, પણ એની આભા આપણને પ્રભાવિત કરી દે અને આપણે બહાર આવ્યા પછી કહીએ એનું તેજ તો જુઓ. નહીં તો ત્યાં બાજુમાં કોઈ ઉભો જ ન હોય કેવા વાળો, મારા શ્રીમાં બહુ તેજ છે, મારા શ્રીમાં બહુ તેજ છે, કોઈ બોલતું ન હોય, પણ ભીતરમાં રહેલું તેજ આપણને અનુભૂતિ થઈ જાય કે અહીંયા કંઈક પડ્યું છે, અહીંયા કંઈક સમાયેલું છે. તો નારદજીને જોયા પછી સનત કુમારોએ પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ. હે નારદજી, હરિના દાસ થઈ અને તમે ઉદાસ બન્યા? આ વાત અમને સમજાતી નથી કે ભગવાનનો ભક્ત ઉદાસ થાય. ભક્ત કોઈ દી ઉદાસ ન થાય, અને ઉદાસ થાય કોઈ દી ભક્ત ન બની શકે. કારણ કે ભક્તના જીવનમાં જે કંઈ પણ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે એ કેવલ પ્રભુના ઉપર છોડી દેતો હોય છે. આ તો મારા ઠાકોરજીએ કર્યું છે, અમારા પ્રભુએ કર્યું છે. તો નારદજી તમે દુઃખી થયા? શા માટે ચિંતિત છો? વ્યવહારિક જગતના કોઈ માણસનું ધન ચોરાઈ ગયું હોય અને જે માણસ દુઃખી થયો હોય એવું ચહેરો તમારો કેમ થઈ ગયો છે? શા માટે દુઃખી થયા છો તમે? તમારા દુઃખનું કારણ શું છે? ક્યાંથી આવો છો? અને જાઓ છો ક્યાં? નારદજીએ કહ્યું કે હું ધરતી લોકમાંથી આવું છું. કેટલાય ક્ષેત્રોમાં ફરીને આવ્યો હું. હરિદ્વાર ગયો, કુરુક્ષેત્ર ગયો, રામેશ્વર ગયો, બહુ બધી જગ્યાએ ફર્યો. આ બધી ફર્યા પછી મેં જોયું, એમાં મને દુઃખ થયું. આપણામાં અને સાધુમાં બસ આટલો તફાવત છે. આપણે દુનિયામાં ક્યાંય પણ ફરવા જઈએ અને આપણે આવીએ તો પૂછે કોઈ આપણને કે શું જોયું, તો આપણે તરત કહીએ, અરે ત્યાં તો કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે, કેટલી વ્યવસ્થાઓ છે. નારદને પૂછ્યું સનત કુમારોએ, તમે ધરતીમાં શું જોયું? શું કીધું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરકાકૂટભાષિણઃ. કેટલી સરસ વાત કરી. આપણે અહીંયા આવીએ ફરીને, કોઈ જગ્યાએ આપણને અગવડતા પડી હોય તો આપણે એનું વર્ણન કરીએ. પેલી જગ્યાએ ફરવા ગયા પણ ત્યાં કાંઈ વ્યવસ્થા નહોતી, આમ ગયા પણ કાંઈ હતું નહીં ત્યાં. નારદજીએ આવીને કહ્યું, હું ફર્યો પણ મને ક્યાંય સત્ય ન દેખાયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. આ સંસારમાં જ્યાં જ્યાં ફર્યો મને સત્ય ન દેખાયું, મને તપ ન દેખાયું. તપનો પ્રભાવ ઘટી ગયો.
તપનો પ્રભાવ ઘટવાનું કારણ ખબર છે તમને? ઘણા લોકો કહે છે તપનો પ્રભાવ ઘટ્યો એનું કારણ છે સંતો ઢોંગી થયા, સંતો પાખંડી થયા, એટલા માટે થઈ અને તપનો પ્રભાવ ઘટી ગયો. યાદ રાખજો વાલા વૈષ્ણવો, સંતો પાખંડી બન્યા એટલા માટે થઈ અને આ તપનો પ્રભાવ નથી ઘટ્યો. પાખંડ કરનારા લોકો સંતના કપડા પહેરવા માંડ્યા છે એટલે તપનો પ્રભાવ ઘટી ગયો છે. પાખંડીઓ સંત થઈ ગયા, એનો વેશ ધરે છે. મેં તપ ન જોયું ક્યાંય. શૌચ, પવિત્રતા, સ્વચ્છતા અને પવિત્રતામાં તફાવત બહુ છે. ઘરની સ્વચ્છતા રાખવી અને જીવનને પવિત્ર બનાવવું એમાં તફાવત બહુ છે. માણસ રોજ સવારમાં કેટલા મોંઘા એવા પદાર્થોથી પોતાનું શરીર સ્વચ્છ કરે, પણ મન પવિત્ર ન કરે, વિચારોને પવિત્ર ન બનાવે. કપડા તમારા ધોયેલા હશે, શરીર તમારું સ્વચ્છ બનાવ્યું હશે, એનો જેટલો પ્રભાવ છે એના કરતા વધારે તમારા વિચારોની પવિત્રતાનો પ્રભાવ વધારે છે. શરીરને સ્વચ્છ બનાવવા માટે થઈ અને સ્નાન જરૂરી છે. સહસ્રમ સ્નાન માચરે. સુભાષિતોમાં લખ્યું છે કે 100 કામ પડતા મૂકી અને માણસ જમી લેવો જોઈએ. શતમ વિહાય ભોક્તવ્યમ. જેને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું છે એ સમયસર જમી લેતો થઈ જાય એટલે બરાબર થઈ જાય. 1000 કામ પડતા મૂકીને માણસ સ્નાન કરી લે, કારણ કે જ્યારે સ્નાન કરીને તમે બહાર આવો ત્યારે તમારા વિચારો એકદમ પ્રફુલ્લિત થયા હોય. ગમે તેવો માણસ હોય, સ્નાન કરીને આવે એટલે એક ક્ષણ માટે પણ વિચારે કે લાવને મંદિરમાં જઈ આવું. સહસ્રમ સ્નાન માચરે લક્ષમ વિહાય દાતવ્યમ. લાખ કામ હાથમાં હોય પણ દાન દેવાનો સમય આવે, કોઈ ભિક્ષુક આવે તો બધું જ પડતું મૂકીને પેલા દાન દઈ દેવું જોઈએ. પણ આ બધા કરતા શ્રેષ્ઠ કર્યું કોટિન ત્યક્તવા હરિમ ભજે. કરોડો કામ પડતા મૂકી દો પણ પેલા પ્રભુને ભજી લો, ઈશ્વરને ભજી લો. અને આ અવસરમાં જ ભગવાનને ભજી શકશો. પછી બીજો અવસર કદાચ નહીં મળે. તમે રટો ને રાધે શ્યામ, છેલ્લો ફેરો છે. તમે રટો ને રાધે શ્યામ, છેલ્લો ફેરો. તમારે ભજવા છે તો ભગવાનને જ ભજી લો, અન્યત્ર કશું કામ ન કરશો. કોટિન ત્યક્તવા હરિમ ભજે. મેં પવિત્રતા ન જોઈ, મેં દયા ન જોઈ. પેટ ભરા લોકો જોયા છે, પોતાની કામનાઓને સંતોષવા માટે લોકો મીઠું મીઠું બોલે છે. જેવી પોતાની ઈચ્છાઓ સંપન્ન થઈ ગઈ એટલે પછી કોણ હું કોણ તું. સોનો કોઈ સનકાદિક ઋષિએ પૂછ્યું
સનતકુમારોએ પૂછ્યું કે બાપજી, નારદજી આ બધી વાતો કરો છો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે, પણ આ બધું છોડો, મૂળ શું થયું છે ઈ કહો. તમને થયું શું? નારદે કહ્યું કે આ ધરતીમાં મેં આમ ચક્કર લગાવ્યો, મને કોઈ સુખી જોવા ન મળ્યું. પતિ અને પત્નીના ઝઘડાઓ બહુ જોયા, સંસારમાં ક્યાંય શાંતિ ન જોવા મળી મને. લોકોની વિચારધારાઓ અલગ અલગ છે, પોતાની મસ્તીમાં બધું કર્યા કરે છે. સનતકુમારો કહે છે કે નારદજી, આ બધું કરવા કરતા તમે આ મૂકી દો, કારણ કે આ દુનિયાને સુધારવા જશો, દુનિયાને બદલવા જશો તો તમે નહીં બદલી શકો. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ए बेकार दिल तू यह बस्ती छोड़ दे. દુનિયા બધું છોડી દે એના કરતા તું જ તને જ્યાં નથી ગમતું ત્યાંથી નીકળી જા. પણ આપણે ત્યાં ને ત્યાં રોકાવું છે અને એ બધાને આપણને ગમે એવું કરાવડાવવું છે એની પાસે. માણસ દુખી થાય છે એની પાછળનું મૂળ કારણ એ છે કે પોતાને ગમે એવું સામેવાળો માણસ વર્તન કરે એવી અપેક્ષા લઈને બેઠો છે.